નવસારી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં. ડોક્ટરનો દર્દીને અચરજજનક જવાબ, હું તમારી નોકર નથી. વિડીયો વાયરલ થતાં હંગામો, દર્દીની હાલત ગંભીર. નવસારી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદના ચક્રવ્યૂહમાં આવી છે. જલાલપોરના એક દર્દીને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે ફરજ પરના ડોક્ટરે દર્દી પરિવાર સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. દર્દીને સારવાર વિશે પૂછવા પર ડોક્ટરે હું તમારી નોકર નથી તેમ કહ્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા પામે છે. પ્રાપ્ત માહિતી મુજબ ઇમરજન્સી વોર્ડમાં સમયસર યોગ્ય સારવાર ન મળતા દર્દીની હાલત વધુ ગંભીર બની ગઈ હતી. અંતે પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલમાંથી દર્દીને પ્રાઇવેટ સરદાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પરિવારજનોનો આરોપ છે કે ઇમરજન્સી સ્ટાફની બેદરકારીના કારણે હાલમાં દર્દીની સ્થિતિ નાજુક બની છે. હોસ્પિટલ પ્રશાસન સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને ઘટનાની યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠવામાં આવી રહી તો ભાઈ તમે સવારે નહીં કહેવાય તો તમે હમણાં કેમ આવ્યો? હમણાં એટલા ભીડમાં તમે આવ્યો? હમણાં એવું નથી મેડમ, અત્યારે લગી હજી કોઈ સારવાર તો કરી નથી. તમે મારા ઉપર કેમ ગુસ્સા થાવ છો? અમારે રજા લેવા આવ્યા છે. અમારે બીજી કાંઈ નથી. અમારે એક મિનિટ દૂર અરે ઉપર. બોલો, દૂર ઉભા રહે. હા બોલો. પેશાબ કરવાનો સવારે કીધું તો કે હું સિસ્ટર છું, આમ છું, તેમ છું, પણ તમારે ઓલા નો મોકલાય નહીં. મારા ઉપર ગરમ નહીં થાવ, સમજો? મારા ઉપર ગરમ નહીં થાવ તમે. રજા આપી દે. રજા તમે લઈને જાઓ. રજા આપી દે. તમે લઈને જાઓ. હા લઈને જઈએ ને. ભાઈ તમારી છે નોકર નથી હું, હે તમારી ઉંમર ને હું અરે તમે અમારો ઉપકાર નથી કરતા. તમતા હા તો તમારે રજા જોઈ છે. જેટલી થતી હતી ને હાલ કર્યાનો ઓલા ફોન કર્યા. એમ નહીં, અમે રજા માટે આવ્યા. રજા માટે આવ્યા છે. તમે રજા આપવા માટે ના નહીં બોલી, હે અત્યારે મારા એટલા પેશન્ટ છે. એટલી બધી બોમ્બ મારવા માંડ્યા, અત્યારે કેમ આવ્યા? કેમ અત્યારે આવું? તમે હાચા છો તો ગરમ કેમ થયા છો? હાચા છો તો ગરમ શું કામ થાવ એમ છો? નહીં, એમ નહીં, એમ અમે પ્રેમથી કીધું રજા જોઈ છે. રજા જોઈ છે. અત્યારે કેમ આવ્યા? તમે મોટા ડોક્ટર એને જોઈને તો ગયા તમે કોઈએ કઈ કોઈ કીધું અત્યારે કાંઈ એક પેશાબની દવા સિવાય કાંઈ છડાવેલું જ નથી. પણ અત્યારે ખાલી મેં અમારો એટલું જ જીવ તો કીધું, રાખવાનો છે. અત્યારે ખાલી એટલું જ કીધું કે મારે રજા જોઈ છે કે અત્યારે હું આવ્યા, મારે ટ્રાફિક છે એટલે મારે એ જોઈને આવવાનું. રજા આપી દો ને.